આજે કારતક વદ સાતમ છે, મંગળવાર છે, તારીખ 11/11/2025 વર્ષ છે. બોલો ભાઈ, આવું છે ત્યારે કેવી મતી એક પ્રકારની રાખે રૂડું થાય અને કેવી મતી તેને જો ફેરવીએ તો ભૂંડું થાય, અને કેવી મતીને વારંવાર ફેરવીએ તો રૂડું થાય ને ના ફેરવીએ તો ભૂંડું થાય. ભાઈ, કેવી મતી એક પ્રકારની રાખે રૂડું થાય અને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય. પ્રશ્ન સમજો, તમે જે નિર્ણય કર્યો હોય, મતી એટલે તમારી જો વિચારધારા, તેને ફેરવીએ તો તેને જે એક ધારી રાખીએ તો રૂડું થાય અને એને ફેરવીએ તો ભૂંડું થાય. પછી બીજી, કેવી મતીને વારંવાર ફેરવીએ તો રૂડું થાય અને ના ફેરવીએ તો ભૂંડું થાય. કેવો વિચાર તમારો હોય તેને વારંવાર ફેરવીએ તો રૂડું થાય અને ના ફેરવીએ તો ભૂંડું થાય. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. ભગવાનના નિશ્ચય રૂપ જે મતી તેને તો ફરવા દેવી જ નહીં. ભગવાનના નિશ્ચય રૂપી જે મતી, જે તમારો વિચાર છે, તેને ફેરફાર થવા દેવો નહીં. તો કે ભાઈ, ફેરફાર થઈ જાય, પ્રસંગ એવો આવીને ઊભો રહે તો ફેરફાર થઈ જાય, તો શું કરવું? તો કે એ ભૂંડું થઈ જાય, એને એ વર્તીને ફેરવો હતો. તો કે ભાઈ, આપતકાળ એવો આવી પડે, ઘરમાં 10 જણા હોય એમાં 2 જણા જ બચ્યા, તો પછી મનમાં શંકા થઈ જાય. શું થાય? ભગવાન હશે કે નહીં હોય, ભગવાન હશે કે નહીં હોય. આવું કેમ થાય? આવું થાય છે કેમ? તો કે આવું થઈ જાય તો કે ના, બહુ સરસ નિશ્ચય રાખવાનો. નૈનપુરના દેવજીભાઈની વાત કરી. છોકરો એકનો એક 20 વર્ષનો મરી ગયો અને મહા ઉપાધિ થઈ. હવે એને થયું કે હવે આ છોકરો તો ગયો, પણ સમાજ આપણે છોડશે નહીં. એ સારો હતો ને ગુણિયાલ હતો ને કામ કરે એવો થયો ને પહેરતો ઓઢો થયો ને હાલ્યો ગયો. દેજીભાઈ, તમારે બહુ તકલીફ થઈ. આવું થાય ભાઈ. ચારે બાજુ લોકો શું કરે ત્યારે? આજ કરે ને ત્યારે નવલા ના રોતા હોય તો રોડાવે આવીને, લેવા દેવા વગર. એટલે હું યાદ કરું છું મોખાણના ડાયાભાઈને. કીર્તિ મરી ગયો, જુવાન 35 વર્ષનો. એ લોકો આવીને રાડો પાડે, દયાલાલ તમારે તો શું વાત કરી, એ 35 વર્ષનો જુવાન છોકરો મરી ગયો. દયાલાલ ઊભા થયા કે તમે હું કરવા માથાકૂટ કરો છો? મરી ગયો તો મરી ગયો બાપા, પણ અમને તમે આવીને રોડાવીને ચાલ્યા જાઓ છો ને અમારે 24 કલાક આ જ કરવાનું, અમારે રડવા સિવાય બીજું કાંઈ કરવાનું નહીં. તમે તો નીકળી જશો 15-20 મિનિટમાં રડીને હે કરીને હાકલ પાડીને, પણ અમારે તો તમારે જેવા કેટલા અહીંયા આવે, અમારે શું કરવાનું? આ બંધ કરો, નામ લો ભગવાનનું. બુદ્ધિ કહેવાય. સરપંચ હતા ત્યાંના, બહુ સારા માણસ હતા ડાયલાલ. ગામમાં ગયા. આને કહેવાય સમજણ ભાઈ, નિશ્ચય. હો, પુરુષોત્તમ નારાયણ મળ્યા છે ને, શું આ લફ કરવાની, આ કરવાની શું જરૂર હતી? શાંત રહો માટે ભજન કરો, સ્વામિનારાયણ કરો તો છોકરાને સારું થાય, ગયેલા જીવાત્માને સારું થાય. આ નિશ્ચય, આમાં ફેરફાર ન થાય. બોલો, નૈનપુરના દેવજીભાઈ ક્યાં નહીં છોડે સમાજ, કંઈ ને કંઈ બોલશે, ક્યાંયનું કાંઈ યાદ કરશે, હારા જૂનું યાદ કરશે અને રોડાવશે. ને ઘરવાળીને ક્યાં ઘી પડ્યું છે, લઈને ગઢપુર હાલી જા અને થોડું ભાથું બનાવી દે, ખેતરમાં હું હાલ્યો જાઉં, ત્યાં જઈને બળદ ચારીશું, ખેતી કરીશું. આ લપ તો મટે ને. આવીશું 20 દિવસ પછી, બધા પૂરા થઈ ગયા, હાલ્યા ગયા હશે, કોઈ આવતું નહીં હોય ત્યારે. આ સમજણ ક્યાં છે સમજણ? મહારાજે પૂછ્યું, ભગત કેમ છે? અરે મહારાજ, માં સુખ્યા છે હો. સુખ્યા તો હતા પણ વિશેષ સુખ્યા થયા. તો કે એવું શું થયું? એક જુવાન છોકરો હતો, એને પરણાવો ને ગણાવો ને આ બધું માથા લપ કરવી,
આ ભગવાન તમે લઈ ગયા એટલે હવે એની એ શાંતિ ને મહારાજ, એવી લપમત નહીં પડવું પડે ને. મહારાજ કે આનું નામ સમજણ કહેવાય. હા, સમજણ કહેવાય. મહારાજ કે આ દાદા ખાતરની વેચ જેટલી છોકરી મરી જાય તો દૂધ પાવાનું ભૂલી ગયા. આ નિશ્ચય બોલો, મહારાજ કોઈને છોડ્યા છે? જેવું લાડુબા હોય તો કોઈને વેચ જેટલી છોકરી મરી જાય તેમાં દૂધ પાવાનું ભૂલી ગયા કે અમને. મહારાજ માટે નામ મોટું હોય ને બધું. આ વાત છે. ભગત 20-20 ત્યાં ઘરે આવ્યા, કોણ આવે? બધા પૂરું થઈ ગયું કે છે નહીં, ભગત ઘરે આલ્યા ગયા છે. ગુંદાળાના મુરજીભાઈ 21 વર્ષના છોકરાને સાપ કરડ્યો અને મરી ગયો. એક બધા રોકકડ કરે, નિશ્ચયની મતિ ફેરવી નહીં. એનો નિશ્ચય ફેરફાર થવા દેવો નહીં કે મહારાજ અધમોધારણ છે, પતિત પાવન છે, જે કરતા હશે મારા માટે હિત માટે જ કરતા હશે, કોઈ દિવસ અહિત માટે કરે જ નહીં. આપણે એક પ્રધાનનું મેં દ્રષ્ટાંત આપ્યું હતું પહેલે. પ્રધાનનું દ્રષ્ટાંત, રાજાનો એકને એક કુંવર મરી ગયો. શોક સભા થાય ને પછી રાજા મહારાજા ચારે બાજુથી લોકો ભેગા આવીને બોલે, બહુ ખરાબ થયું, બહુ રાજાનું ખરાબ થયું, આવું આ જુવાન છોકરો ગાદી અભિષેકને જોગ્ય છોકરો મરી ગયો. છેલ્લે બધા પ્રવચન આપતા પ્રધાનજીને આપવાનું. પ્રધાનજી કે મહારાજ જે ભગવાન કરે છે ને હારા માટે જ કરે છે, ભગવાન કંઈ ખોટું કરતો નથી. જે થયું છે એ ભગવાન કહે છે આપણા હિતમાં છે. લ્યો હવે આ કોઈ સહન કરે? આને બોલે સહન ન કરી શકો. મંત્રી થઈને બુદ્ધો ના આવ્યો આ સમય આ બોલાય? આશ્વાસનના શબ્દ કહેવાય. પણ કે જે કરે છે સારું જ કરે છે ભગવાન. હવે આમાં તો પૂરું કરી નાખ્યું. પછી એ વાત મેં ઘણા વર્ષો સમય પહેલાં કરેલી, જાણતા જ હશો. 6 મહિના ત્યાં રાજાના પત્ની મરી ગયા. વળી શોક સભા થઈ, વળી લોકોએ શોક વ્યક્ત કર્યો. ત્યારે પ્રધાનજી ઊભા થયા. ભગવાન જે કરે છે એ સારું કરે, જીવના હિત માટે જ કરે છે. રાજા કે આ માણસ છે કે ભૂત છે? મારો મંત્રી છે કે મારો શત્રુ છે? રાજાએ કીધું કે આને પતાવી દેવાનો. થોડા દિવસ પછી સકડું ગોઠવ્યું અને મારણીયાને કીધું કે મહેલ ઉપરથી નીચે ઉતરે ને એટલે રસ્તામાં પતાવી દેવાનો. ચોકમાં આવે પૂરો કરી નાખવાનો. આડું ને આડું, અવડું ને અવડું બોલે, બુદ્ધિ જ નથી આરામાં. હવે થયું શું? એ પ્રધાનજી સીડી ઉતરતા હતા ને લપસ્યા ને પગ છટક્યો, એમાં પગ ફ્રેક્ચર થયું. પાછા ઉપર જઈને હુઈ ગયા, ઉડાડી દીધા. પેલા મારડિયા રાહ જોઈને બેઠા રહ્યા. આવે તો ઉડાડી દઈએ ને, શું આવે? પથરા આવે. વળી પાછા ભેગા થયા બધા પ્રધાનજી માટે. પ્રધાનજી મંત્રી રાજાનું અંગ કહેવાય, આ ફ્રેક્ચર થઈ ગયું, ભગવાનને પ્રાર્થના કરીએ. પ્રધાનજી કે મહારાજ કરે છે બહુ સારું જ કરે. સારું જ કર્યું ને મહારાજ, જીવો ચોકમાં તો ઉડાડી ના દીધો હોત. ભગવાન કરે છે એ સારું જ કરે છે, જીવના હિત માટે જ કરે છે. રાજાએ સમજી ગયો કરે છે હિત માટે. જો હવે 6 મહિના થયા ને રાજાને લેટર આવ્યો કે 32 લક્ષણે યુક્ત રાજાને મેધ્ય યજ્ઞ કરવો છે, પશુ મેધી માણસ મેધી યજ્ઞ કરવો છે, એમાં હોમવો છે. અને તમારા રાજા 32 લક્ષણે છે એટલે મૂકી દેજો, ત્યાંથી આવી જાય, હોમ કરી દેવાનો. અને રાજા ખેજાણા, ભગવાન સારું કરે છે, સારું કરે છે. છોકરો લઈ લીધો, પત્ની લઈ લીધી, મને જ આવવાનો સમય આવ્યો ને હજી સારું કરે છે ભગવાન. તો કે ભગવાન સારું જ કરે છે, ભગવાન કોઈ દી ખોટું કરતો નથી. નિશ્ચય રાખવાનો, ભગવાન ખોટું કરતો જ નથી, સારું જ કરે છે. બસ આ નિશ્ચય રાખવાનો. પછી કીધું કે ભગવાન સારું જ કરે, પણ આમાં શું સારું કર્યું? તો કે છોકરો હત અને પત્ની હત તો તમે ન હત, પણ હવે તમને કંઈ અસર નહીં થાય. કેમ? તમારામાં 32 લક્ષણ રહ્યા નથી, તમે વિધુર થયા, નિસંતન થયા, એટલે તમે મેધ્ય માટે કામ અપવિત્ર ગણાવો છો. કાગળ લખી નાખ્યો કે અમારો રાજા અપવિત્ર છે, મેધ્યને યોગ્ય નથી, નિસંતાન છે ને વિધુર છે. પતી ગયો, આવી ગયો સમાચાર કે કંઈ વાંધો નહીં, બચી ગયા ને. ભગવાન કરે છે એ સારું કરે છે. જો આંગળી કપાઈ જઈ તો એમ સંકલ્પ કરો કે મહારાજ સારું કરે, હાથ કપાવવાનો હતો, આંગળીથી પતી ગયો. પગ કપાઈ ગયો તો એમ માનવાનું કે આપણે આખા મરવાના હતા, આ ભગવાને હાથ પગથી બચાવી દીધો. આવો નિશ્ચય રાખો કે આટલામાં પતી ગયું. અને શ્રીજી મહારાજે કહ્યું સૂળીનું દુઃખ કાંટે ટાળે છે. ભગવાન કેવા છે? સૂળીનું દુઃખ કાંટે ટાળે છે. આવું રાખો નિશ્ચય. નિશ્ચય ભાઈ, નિશ્ચય હોય તો થોડું મોડું કરે છે ને, નહીં તો વહેલા આવી જ જાય ને ભાઈ.
નિશ્ચય આવો રાખવો, સૂડીનું દુઃખ કાંઠે ટાળે છે. માથું દુખ્યું એનાથી બધું પતી ગયું. નહીં તો એવું જ થાય ને, ઘણીવાર એવું થાય કે એસટીમાં ચડવા ગયા અને જગ્યા ન હોય, ધક્કા દઈને લોકો પાછો નાખ્યો. ઓલો મથીને ઉપર ચડવા મથતો હતો, ઘણી અહીંયા થયું હતું એક ફરા, મથીને ઉપર ચડવા બેસતો હતો, ધક્કા મારે જગ્યા નથી અંદર, અંદર ચડે છે, નીચે ઉતર, અને પરાણે નીચે ઉતરે. આગળ ગયો પડી એસટી ખાડમાં. ત્યારે થયું કે મહારાજ મારા હિત માટે જ કરે છે ને, ત્યારે ચડવા હોય તો શું, ધક્કા ભલે ખાધા તો બચાવ તો થઈ ગયો ને. આવું છે, ભગવાન હિતમાં કરે છે. નિશ્ચય હોય તો, નિશ્ચય રહેતો નેનજીભાઈને નિશ્ચય તો ગુંદાડે એમ મુરજીભાઈએ કહ્યું, રૂવો છો શાના માટે? તો કે આ મરી ગયો. મારી જે ભગવાન છોકરા આપે ને લઈ જાય, એમાં શું મોટું આશ્ચર્ય હતું? એ આપે લઈ જાય, એને આપ્યું એને જતો ને, એની ઈચ્છા હશે, લઈ ગયા હશે. ભજન કરો, ભજન કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સાફ કરી લો, મરી ગયો તો આ નિશ્ચયની વાત છે. સાંભળવું સહેલું છે. મેં કહ્યું તું ને કે કહેણી મીઠી ખાનસી પણ કરણી તાતા લોટ જ એવું છે. આચરણમાં આવે ત્યારે ભલભલાના હાંજા ઘકડી જતા હોય છે, આવું છે. ત્યારે એવા તો પર્વતભાઈ અગતરાયના હતા. છોકરો મરી ગયો હોય અને મહારાજનો લેટર આવે ને નીકળી જાય, મહારાજનો લેટર છે. ચાલો, રસ્તામાં જતાં સમાચાર મળ્યા કે છોકરાનું મૃત્યુ થયું, પાછા મળો. તો કે એ હવે મરી ગયો તો પાછો તો નહીં આવે. મરી ગયો તો પાછો નહીં, વિધિ જ કરવાની રહી. એ વિધિ કરી નાખું, હું અહીંયા સ્નાન કરીને જાઉં છું મહારાજ પાસે. બોલો, આ નિશ્ચયવાળાના વાતો લખાણી છે. બાકી મહારાજ કહેતા મારો પર્વત, મારો પર્વત, મારો પર્વત. કાઠિયો કે શું પર્વત, પર્વત, પર્વત. ગામમાં ગયા બધા 500 જણા ભેગા થઈને, તો પર્વતભાઈ તો મહારાજ પાસે ખાટલો નખાયો ને બેસી ગયા. મહારાજને કે કાઠિયો કે તમે કહેતા હતા મારો પર્વત, મારો પર્વત, આ તો પર્વત બેસી ગયો, મારા ઘોડા અને અમારે કઈ ઉતારા પાણી. મહારાજ કે કઈ પર્વતભાઈ ઉતારા પાણી? મહારાજ હવે ક્યાં મારી જવાબદારી, હવે તો તમારી જવાબદારી હોય ને. ધણી આવી ગયા પછી નોકરને જેમ કેમ તમે કહો એમ અમે કરીએ, તમે બતાવો કે આને ઉતાર આપો, આ ના કરો તે કરીએ. તો બધા મહારાજે બધા કાઠીઓને કહ્યું કે તમારી તો વ્યવસ્થા કરી લો, જ રૂમો ગણાય છે એમ, તમારે જોગ સેટ કરી લો. તો પછી સેટ તો રૂમ તો કરી લીધા, પણ ઘોડાને જોગણ પડ્યું હતું, એમાં આખા ઘોડાને જોગણમાં એને કોઠીઓ મૂકી દીધા. લ્યો ઘોડા, અને એટલો જ નહીં, ઘાસ એમને ઘાસના ઢગલામાં ઘોડા મૂકી દીધા. મહારાજે બોલાવીને કહ્યું કે તમે તમારા ઘરે આ રીતે ઘાસ ખરાવો છો નહીં, આ રીતે જોગણ ખરાવો છો? ના ના મહારાજ, કે તમારું ઘર છે એમ જાણીને બિચારા તમારું ઘર જાણીને સમજ્યું, અને તમે આ કરો છો. આનું નામ પર્વત છે. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કે તમે કેવા સત્સંગી થયા છો? તો કે પાકા હો મહારાજ, દ્રઢ નિશ્ચયવાળા સત્સંગી. એમ તો કે આ દ્રઢ નિશ્ચયવાળા તો એક પર્વત છે. દ્રઢ નિશ્ચય છો કે અમારા દ્રઢ નિશ્ચય. અમે ક્યાંથી આવ્યા કયો? તો કે મહારાજ એવા તો સત્સંગી નથી થયા. ત્યારે મહારાજ કેવો તો પર્વત છે ને ગોરધન છે, એવા નિશ્ચયવાળા, એવા નિશ્ચયવાળા. હો, હલી જાય, ભલભલા હલી જાય, ઠેકાણું ના પડે. જ્યારે મંદિર કરવાનું થયું ત્યારે દાહ ખાતરનો નિશ્ચય ઓછો હતો. કરણીબાઈ ગામમાં કરિયાણામાં નિશ્ચય દાહ ખાતરનો ઓછો નહોતો, નિશ્ચય પરિપક્વ હતો. પણ જ્યારે મંદિર કરવાનું થયું, મહારાજ કે અમારી ઈચ્છા છે કાળુભા નદી કિનારે, પાણી નદી વહેશે, કિનારા ઉપર મંદિર કરીએ, દુનિયાભરના લોકો દર્શને આવે ને અક્ષરધામ બંધાઈ જશે. નહીં તો આ ધામ ત્યાં થયું હોય. પહેલે હા પાડી, પણ પછી લોકો ચડાવ્યા, નિશ્ચય ઘટી ગયો. મહારાજ ભવિષ્યમાં અમને તકલીફ થાય ને પાછી, કે મારે કે હા કંઈ વાંધો નહીં. અને દાદા ખાતરના નિશ્ચયની વાત એટલા માટે કરે કે હાનું ના ન કરાય. આ દરબારગઢ તમારો છે, બાંધી દો અહીંયા મંદિર. અહીંથી એવું મોટું કયું દરબારગઢને ઉઠખેરતા વાર ઓરડા તોડતા શું વાર લાગશે મહારાજ? અને ઓરડા તોડીને ઉત્તર મુખના ઓરડા દક્ષિણ મુખના ઓરડા તોડીને ત્યાં મંદિરનો પાયો નાખ્યો છે. બોલો, આનું નામ નિશ્ચય છે. એટલે મહારાજ આ વચનામૃતમાં કહે છે નિશ્ચય રૂપી જે મતિ તેને તો ફરવા દેવી નહીં, અને ભગવાનનું મહાત્મા સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કરવી. કેવી પુષ્ટિ વારંવાર કરવી? મહાત્મા કેવું? કાલે મેં કહ્યું હતું મહાત્મા સમજવું. અધમોદ્ધારણ છે, પતિત પાવન છે, એ તો તમે જાણો જ છો. 75ના વેતના પ્રમાણે અણુ અણુમાં હું રહ્યો છું, એ તો બધું સમજ્યા છે, આપણે કરીએ જ છીએ. એ તો રહ્યું છે, દેખાય ક્યાં છે? તાણું છે તો મારા અણુ અણુમાં, પણ તમને દેખાય એવું ચરિત્ર? મેં કીધું આમ સામાન્ય લાગતા હોય,
આપણે પાણી પાઈ ત્યારે પાણી પીએ, જમવાનું આપી ત્યારે જમવા બેસે. આમ સામાન્ય જ છે ને, ક્યાં વિશેષ પાઘડી બાંધીને આવ્યા છે? આવું જ છે. ત્યારે ઘણીવાર તો ભય બતાવે. રૂપા ભગતને શું થયું? રૂપો ને મહારાજ ભાવનગરના રૂપા, આ રૂપા ભગતને મોટી આપત્તિ આવી, ફાંસીની સજા થાય એમ હતી. કારણ કે ભાવનગરના બીડમાં એક સિંહ પેસી ગયેલો અને ઘણી ગાયોનું રંજાડ કરતો હતો, વાડામાં પેસી ગયો. અને આ બધા એના જે કર્મચારીઓ 200-300 હતા, એને રૂપો નડતો હતો. કે રૂપો અહિંસાવાદક, નિયમ ધર્મવાળો, એટલે રૂપો બધાને નડે. એટલે નક્કી કર્યું કે રૂપાને વાત લાંબી છે, પછી ટૂંકમાં આટલી, રૂપાને ઉડાડી દેવાનો છે. કે કેવી રીતે? તો રાજાને બધાએ કહ્યું કે મહારાજ એક વાત છે. શું? આ બીડમાં સિંહ આવી ગયો છે, ઘણી ગાયોનું રંજાડ કરે છે. તો મહારાજ એનું નિરાકરણ કરવું જરૂર છે. કે કઈ રીતે નિરાકરણ થાય? કંઈ નહીં, બધા ભેગા થઈએ અમે અને ચારે બાજુ ફરી વળીને સિંહને મારી નાખી. પણ એક વાત મહારાજ કહું, સુરીર રૂપોભાઈ છે, રૂપોભાઈ છે, પણ એ મારો બરો મારતો નથી, એ અહિંસા કરે છે. આ ગાયોને મારી નાખીને વિચારતો નથી, અને એ અહિંસાવાદ, અહિંસા પ્રધાન છે. તમે રૂપા ભગતને કહી દો અને કડી સજા આપો કે રૂપા તારે સિંહ મારવાનો છે, અને જો ના મારે તો ફાંસી ચડાવી દો. લ્યો, રાજાએ સંમત થઈ ગયો, એ જ કરાય. મારો વાલો, મારા કર્મચારી તરીકે મારે ત્યાં આવીને આ ધંધો ના કરે, કેટલું ખરાબ કહેવાય. કે છોડાય નહીં. આજે નક્કી કરી દીધું કે રૂપા ભગતને બોલાવો. રૂપા ભગતને સમાચાર મળ્યા કે તમારે બીડના જંગલમાં સિંહ મારવા માટે આવું છે ને તમારાથી આ કામ કરવાનું છે. રૂપો કે મારીને કે આ તે જિંદગીમાં ચકલું નથી ઉડાડ્યું અને આ સિંહ મારવાનું ક્યાં મેળ બેસે? અને ફાંસીની સજા નક્કી. એને પત્ની 2 જણા બેસીને ઘરમાં ભજન કરે છે. છેલ્લી રાત્રિ છે, કાલે અચ્યુતમ કેશવમ થવાનું છે. બસ. બીજી બાજુ મહારાજ કહે છે, બ્રહ્માનંદ સ્વામી પદ લખો. રૂપા ભગતની હિંમત મળે હવે એ કાલનો તો ટાઈમ છે. પદ લખીને ક્યારે પહોંચે પદ? સાચા સુરા રે જેનો વેરી ઘાવ વખાણે, સાચા સુરા રે જનો ઈ ઘાવ વખાણે. જીવત જૂઠું રે મરવું તે મંગળ જાણે, જીવત જૂઠું. આ 4 પદ લખાયા. મહારાજ કે આ 4 પદ એની પાસે પહોંચે તે ભલે, પણ મૃત્યુ થઈ જશે. મહારાજ રાત્રે 10-12 વાગે ગયા, રૂપાને દર્શન આપીને કે રૂપા ભગત કેવો છે? બસ મહારાજ સારું છે, આપ દર્શન થયા એથી મોટી કૃપા. છેલ્લી રાત્રિ છે. મહારાજ કે શું છેલ્લી રાત્રિ છે? એવું શું થયું છેલ્લી રાત્રિ? કાલે મૃત્યુ નક્કી જ છે. મહારાજ કે કંઈ નક્કી નથી, કાલે જાઓ બીડના જંગલમાં, એ સિંહ ગાયોને મારી નાખે, તમે બતાવી દો. પણ મહારાજ આપણે અહિંસાવાદક કહેવાય, અહિંસા ને હિંસા હું કહું એટલું કરો, જાઓ. અને તરવાર રાજાની લેજો. હો. અને રાજાની તરવાર લીધી. બીડના જંગલમાં એક જ ગાય એની પાસેથી જ મૂક્યો સિંહ, અને ખબર હતી નહીં મારે. બધા જાણતા હતા કે રૂપો સિંહ નહીં મારે, અને ત્યાંથી જ મૂક્યો. અને ત્યાં રૂપાએ એક ગાય ઉડાડી દીધો. અને લોકો બધા તરવારો ટોંચો બધી સિંહને લોહી વારી કરીને રાજાને કે રાજાને પતી ગયું, અમે પતાવી દીધું. તો કે રૂપાએ રૂપો હું પતાવશે, રૂપો હું પતાવશે, હિંસાની મૂર્તિ અમે પતાવી દીધું. આ લોહી વારી જો બધી. હવે રૂપા ભગતની આની તો આણીઓ ખાલી લોહીવાળી હતી, અને રૂપા ભગતની તો આખી લોહી ઘા મારો તરવાર આખી લોહીવાળી હતી. રૂપા ભગતે કીધું કે આમાં ભાવનગરના નરસ કહે છે વજયસિંહ દરબાર કે આ કહે છે સાચું છે? બધા કહેતા હોય સાચું જોઈએ ને મહારાજ. કે લ્યો આ તરવાર જોઈને કે આની તો ટોંચો ખાલી લોહીવાળી છે ને આને તો આખી તરવાર લોહીવાળી. આને રાજા ચમક્યો. રાજાએ કીધું સાચું બોલો ને, તે કંઈકને ગાય ઉડાડી દઉં. સિંહ માર્યો કોને? ત્યારે કેવું પડ્યું રૂપા ભગતે માર્યો. બોલો. હવે આટલો નિશ્ચય રૂપા ભગતને હતો, પણ જ્યારે મહારાજને 2 જણા ભેગા ભલભલાને સમય આવે ને ત્યારે ઘાય નિશ્ચય જાય. હો. જ્યારે મહારાજને 2 જણા ભેગા હતા અને જ્યારે બાબા સાહેબ ગાયકવાડી આવ્યા, અને ત્યારે મહારાજ કે બાબા આ કેટલા વર્ષોથી મને પકડવા દોડે છે ને આજે તો આકડે મધ અને માખ્યો વિનાનું આપણે હાથમાં આવ્યા છીએ. આ છોડ તો ભાગો ને તો મારી નાખે યાર. અને 2 જણા ભાગ્યા 2-5 કિલોમીટર સુધી. હો. પછી મારે કે હવે તો થાક્યા, હવે જે થવાનું થાય. થોરિયા નીચે લગાડી. હવે એ થોરિયાની પાછળ સંતાઈ ગયા. બોલો હવે આ અમને શું કહેવું? મહારાજ કે બહુ થાક્યા. નહીં રૂપા પગ દબા.
પગ દબાવે. રૂપો કે આને ભગવાન કહેવાતો હશે, આને ભગવાન કહેવાય? આટલો બીકાણ, આટલા તો આપણે નથી બીતા. પગ દબાવવાનું કીધું ત્યાં હા લોચો આખો, હાડકાં ને માથામાં ને છાતીમાં ને, અને રૂપાએ દંડવટ કર્યા. ભલભલાને એમ કહેવાય સમય આવે ત્યારે હાંડા ખચકી જાય છે, મગજ ચસકી જાય. એટલે માટે મહારાજ કહે છે મહારાજનું મહાત્મા સમજવું. કરિયાણામાં આજ થયું ને, કરણીબા મીણબાને સત્સંગ રહ્યો. એટલે મીણબાએ કહ્યું કે શું ભગવાન થઈને આ નાટક કરો છો લેવા દે વગરના? બહાર નીકળો પટારામાંથી મારે. અને મહારાજ બહાર નીકળે એમ ભગવાન છીએ. અને એને ભગવાન પાછા જ્યારે 13 પાર્ષદને લઈને જાય, બંદૂકોના ભડાકા કરે ને 5000ના લશ્કરને ભગાડી છૂટે ત્યાંથી. અને બાબા સાહેબને એમ થયું કે જો એ તો એકલા હોય તો પહોંચી વળું. મહારાજ મરદાલ ઘોડો લઈને એની પાસે જઈને વેસન્યાની વચ્ચે જયા. આ મહાત્મા સમજો કે મારા પ્રભુ નાટક કરતા હોય એમાં આપણું હિત છે. આવું નાટક ના કરે તો આ ચરિત્ર ગાવા ને સાંભળવા તમને ને મને ક્યાંથી મળે? આ નાટક જરૂરી હતી. એ ક્યારેક ડરે ને ક્યારેક ભાગે ને, અને ક્યારેક દાદા ખાતરના માંડવધાર જાય ને ગોઠા જેઠો ગોવાળીઓને મેરામણિયાથી એક બાજુ ડરતા હોય ને બીજી બાજુ ઘા કરે ડૂટલાનો, ગાડીના ડૂટલાનો, ત્યારે સ્ત્રીઓના ગર્ભ કરી જાય. એવો ઘા કરીને ભલભલા 350 ને રીયો ફીયો કરી નાખ્યો. હા મહાત્મા કે ભલે ડરતા હોય કે ભાઈ આપણું કામ નથી, આ તો શું થશે? ગેબી આવ્યો ત્યારે મહારાજ કે આ શું થશે? હવે ત્યાંના લોકોને બોલાવ્યા કે આનું સમાધાન કરો, આ તો ઉપાધિ કરશે ગેબી. હવે એમાં તેનો પેલો ભાઈ હતો પંડિત, એને પૂરું કરી દીધું. મહારાજ પૂરું ના કર્યું. મહારાજ કે અમે અમારું કામ જ્યાં જરૂર પડે ત્યાં જ કરીએ છીએ, અમે ખોટી રીતે મફતનો પ્રતાપ નહીં દેખાડતા. એ જરૂર નથી. સત્સંગમાં આવ્યા પછી આવો ક્યાંક જ પ્રતાપ દેખાડ્યો છે, બાકી તો દરરોજ ધારે આવ્યા ત્યારે કેટલો ચમત્કાર દેખાડે. આ સમાધિને ઘાસના પૂરાની જેમ લોકોને ખડકી દે, સામાન્ય માણસનું કામ હતું. પણ પછી જ્યારે બરોબર સ્થાપના થઈ ગઈ પછી મહારાજ કે હવે આની જરૂર નથી. આ ખોટા ચમત્કાર બતાવવાથી કંઈ અર્થ નહીં સરે, ભજન કરાવો. અને પછી ભજન શરૂ કરાવ્યું મહારાજે. એટલે મહારાજ કહે છે કે નિશ્ચય રૂપમતી તે ફરવા દેવી નહીં, અને ભગવાનનું મહાત્મા સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરે તો રૂડું થાય. અને જો મતીને વારંવાર ફેરવીએ તો ભૂંડું થાય. આમ હશે કે આમ હશે, ભગવાન હશે કે નહીં હોય, ભગવાન હશે કે નહીં હોય. આવી ભરાયા, હવે જઈએ ક્યાં? પણ આમાં કાંઈ ભગવાન જેવું લાગતું નથી. એમાં ને એમાં નિર્વિકલ્પાને હાલ્યો ગયો. શું થયું ત્યારે? નિર્વિકલ્પાને દીનાનાથ ભટ્ટનું મતી ફેરવી નાખી. પોતાની તો ફરી જઈ તો દીનાનાથ ભટ્ટ પહેલાં નહીં ફરી હતી. નિર્વિકલ્પાને, નિરાકારાને, રોડાને, રાઠોડાને આ બધા ક્યાં ઓછા હતા? વિદ્વાનો હતા, પંડિતો હતા. ભાઈ ધ્યાન રાખવા જેવું છે. નિશ્ચય કર્યો વારંવાર ફેરવે તો ભૂંડું થાય. અને પોતે પોતાના મનને જાણે જે મતીમાં નિશ્ચય કર્યો હોય જે મારે આમ કરવું છે, ને તે મતીને સંતને વચન કરી વારંવાર ફેરવે તેને સંત કહે જે અહીં બેસવું નહીં. પોતે નક્કી કરી રાખ્યું મારે આમ જ કરવું છે, અને સંતો કે આમ નથી કરવું તો જી હા ભલે સ્વામીજી આપ જેમ રાજી રહો તેમ. ત્યાં માથા ના કૂટવા. બાપજી તમે કહો છો બરાબર છે, પણ આમ જ છે, મેં નક્કી કર્યું છે બરાબર જ છે. તારું ડાપણ દૂર. મહારાજ કે 100 વાર સભામાં જીતી જાય એમ હોય તો હારીને રાજી થવું. સંતોની આગળ 100 વાર જીતી જઈ. આપણે સાચા જ હોઈએ તોય પણ 100 વાર જીત થાય એવી હોય તો હારીને રાજી થવું. હારમાં આપણી જીત છે, જીતમાં હાર નથી મહારાજની. આ સમજી રાખો ભાઈ, કેટલું મસ્તનું વેચનામત. તો તે ઠેકાણે બેસવું નહીં, તે કરવું નહીં, સંતોની આજ્ઞા વિરુદ્ધ જવું નહીં. તમે જેમ ભલે 100 વાના સુખડી સારી હોય ને, આપ ના પાડો છો પતિ જ નહીં થાય મારે, આપની મરજી. તો કે ભાઈ આ ખોટું કાચું કપાઈ જાય તો શું કરો? તમે સાચા જ છો, અને સ્વામીને કંઈક ભ્રમ થયું કોઈ વાતચીતમાં, અને કાચું કપાઈ જાય તો શું કરવું? તો કે કોઈ ચિંતા નહીં, થોડો સમય પછી કહેવું કે સ્વામી આપ દયાળુ, જે વાત કરી મને મનાઈ ગઈ. આપણે એ કીધું હશે એમ જ હશે, પણ આ વાત મને જરા આવી રીતે જાણવા મળી છે એટલે જરા વિચારી લેજો. તો બુદ્ધિશાળી સંતો છે, મહારાજ કે તમારું જે ધારેલું છે પૂરું કરી દેશે, તમારી રીતે નહીં, સંતો થકી કામ કરો. આ ઠાકોરજીને થાળ જેવું છે. ઠાકોરજીને થાળ જમવાનું તો તમારે જ છે ને. ઠાકોરજી તો તમારી થાળી ડીશ જમી જાય છે, પણ અર્પણ કરીને જમો. તેમ સંતને અર્પણ કરીને જમો કે સ્વામી આમ છે, જેમ આપની આજ્ઞા હોય તેમ કરીએ.
સંતો રાજી થઈ જશે, ખરેખર રાજી થઈ જશે. ઘરમાં વડીલ હોય, મા બાપ હોય, તો એ વડીલને આપણે પૂછીએ કે પપ્પા આમ કરીએ કે આમ આવું છે, તો કે એ તો તમારે જે કરવાનું છે એ કરવાનું છે, પણ એ તમને અનુમતિ આવશે કે વાંધો નહીં, કરો, ભગવાન ભેગા છે, પતી ગયું. તો એ તમને આશીર્વાદ તમારા સાથે આવે, તમારે કામ તમારે જ કરવાનું છે. તો સંતો એમ કે કંઈ બેસવું નહીં બેસવાનું, આ જોવું નહીં જોવાનું, આ સૂંઘવું નહીં સૂંઘવાનું. એટલે બધી રીતે 25 બધી જે કર્મ છે તેમાંથી સંતોની આજ્ઞાએ કરીને ફેરવી જવું. તો મહારાજ કે અવિમતિ જો ફેરવે તો રૂડું થાય, અને અવિમતિ જો ના ફેરવે તો ભૂંડું થાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ